હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન અને વડોદરા વકીલ મંડળના પ્રમુખ નલિનભાઈ પટેલ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાઈ હતી। નલિન પટેલના ઉમદા ભાવના અને પ્રેરણાથી તથા અનેક સિનિયર અને જુનિયર ધારાશાસ્ત્રીઓના સક્રિય સહયોગ અને ટુર્નામેન્ટ ટીમ વર્કથી બરોડા લોયર્સ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023-24 યોજાઈ હતી, જેમાં આ વખતે કુલ 95 ક્રિકેટ ટીમોએ ભાગ લીધો હતો। 80 પુરુષ અને 15 મહિલા વકીલોની ટીમે ભાગ લીધો હતો। આ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં વકીલો મેચ નિહાળવા પહોંચ્યા હતા। ભાયલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સાંજના 6 વાગ્યા પહેલા મહિલા વકીલો અને ત્યારબાદ પુરુષ વકીલોની ટીમ વચ્ચે ફાઇનલ મુકાબલો યોજાયો હતો। આ પ્રસંગે ફાઇનલિસ્ટ ટીમના ખેલાડીઓ અને ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજકોના ઉત્સાહ વધારવા માટે આમંત્રિત મહેમાન વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત ઉપસ્થિત રહ્યા હતા। ફાઇનલ વિજેતા ટીમને ટ્રોફી તથા ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો। વડોદરા પોલીસ કમિશનર દ્વારા વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। કાર્યક્રમના અંતે ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આજે આપણા બરોડા લાયર્સ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023-24 ના સમાપન થયા। આમાં સૌપ્રથમ વિજેતા ટીમને ખૂબ ખૂબ શુભકામના અને તમામ 95 ટીમે, જેમાં 80 ટીમો આપણા ભાઈઓની હતી અને 15 ટીમ આપણી જો બોલે એકદમ મહિલા સશક્તિકરણની ટીમો હતી અને બધા ટીમો જેટલી બી રમી છે 95 ટીમ તમામને અભિનંદન। રમવાના અને જીતવાના તો એક ટીમના હોય છે, પરંતુ બધા પાર્ટિસિપેટ કરે અને જે રીતે ખૂબ સરસ માહોલમાં અહીંયા ભાયલી ગામ ખાતે મેચ થયા, એના માટે સૌપ્રથમ તો આપણા નલિનભાઈ પટેલ જે પ્રમુખ છે બારના, અને એના નેતૃત્વમાં એના માર્ગદર્શનમાં ખૂબ સરસ ટુર્નામેન્ટ આપણા બરોડા બારના તરફથી આયોજિત કરવામાં આવે। તો બધા ટીમના આયોજકોને ખૂબ ખૂબ જો શુભકામનાએ। અને આ એક એવા ઇવેન્ટ હોય છે જ્યારે 95 ટીમ રમે તો આશરે તમે બોલો તો 1000થી વધારે જો પ્લેયરો રમતા હોય છે, તો એક તો આપસમાં ખૂબ ભાઈચારા પણ વધે છે, એકબીજાના મેલ મિલાપ બી થાય છે અને એક કોમ્પિટિટિવ માહોલ જો થાય છે અહીંયા જો પરિચય થાય છે, આખી લાઈફ તો ખૂબ સરસ પરિચય જળવાય છે જો। તો બધાને જેટલા બી અમારા પ્લેયરો છે એના બી ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને ફરીથી એક વખત જો તમામ વિજેતા લોકોના ખૂબ ખૂબ અભિનંદન। બરોડા બાર એસોસિએશન તરફથી દર વર્ષે જે રીતે ક્રિકેટનું આયોજન કરવામાં આવે છે એ રીતે આ વખતે પણ આયોજન કરવામાં આવ્યું અને એમાં 95 જેટલી ટીમોએ ભાગ લીધો છે અને લગભગ 15 જેટલી મહિલા ટીમો છે અને બીજા જેન્ટ્સ એડવોકેટની પણ ટીમો છે। હવે એક વાત હું બહુ સ્પષ્ટ કહીશ કે આ જે ફાઇનલ આજે રમાઈ એની અંદર 2 ટીમો જે જીતી, એક લેડીઝ અને એક જેન્ટ્સ, અને એમાં જે અમારે એમના કોઈક સારી એવી વ્યક્તિના હાથે અમારે એમને ટ્રોફી અપાવી હતી। તો હું એટલું કહીશ કે અગાઉ પણ જ્યારે બરોડા શહેરના જે આપણા અનુપમસિંહ ગહેલોત સાહેબ જે પોલીસ કમિશનર છે એ અગાઉ હતા જ, અને ત્યારે પણ અમે ક્રિકેટનું તો આયોજન કર્યું જ હતું, પરંતુ આજે ફરીથી એમની જે બીજી વાર અહીંયા બરોડામાં જે એમની નિમણૂક થઈ છે તે ખરેખર મને એવું લાગે છે કે એમના હસ્તે અમારે એક આ જે ટ્રોફી આપવાનું હશે, એમના હાથમાં જસરેખા હશે એટલે ફરીથી બરોડામાં નિયુક્તિ થઈ છે એવું મારું સ્પષ્ટ માનવું છે। અને આજે અમે ખરેખર બરોડા બાર એસોસિએશનને એવું લાગે છે કે આજે તમામ એક માહોલ જે બન્યો છે એ એટલા માટે બન્યો હશે કે તમામ વકીલોના સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે અને એમને એક અનેરો ઉત્સાહ એમનામાં આવે, અને જ્યારે વકીલો પોતાના કેસો લડતા હોય કે બીજાના કેસો લડતા હોય ત્યારે આખા સ્ટ્રેસમાં જ હોય છે। તો એમના માટે રમતગમત એક પણ એક હોવું જોઈએ માધ્યમ કે જેનાથી એ પોતે ઉત્સાહિત રહે, સદા એમને પ્રેરણા મળતી રહે, અને આવા કાર્યક્રમો જે અમે જે કરીએ છીએ તેની પાછળનું કારણ પણ એક આ છે। અને આજે મેં કમિશનર સાહેબને કહ્યું કે આ જે એક એમને પણ હમણાં ઇન્ટરવ્યૂમાં કહ્યું કે એક ભાઈચારાની લાગણી પણ વધે છે, એટલે મેં એમને એવું કહ્યું કે બરોડા બાર એસોસિએશનના વકીલો અને એક તમારા પોલીસ ડિપાર્ટમેન્ટના જે પોલીસ કર્મીઓ હોય એમને પણ એક એવી રીતે એક ક્રિકેટનું આયોજન કરીએ કે જેને કારણે આપસમાં ભાઈચારાની લાગણી પણ વધે અને પોલીસ અને વકીલ એ બે એક સિક્કાની 2 બાજુ છે એ સાર્થક કરી શકે, એના માટે પણ આવા આયોજનો થવા જરૂરી છે। અને આપણા પોલીસ કમિશનર સાહેબ જે ખૂબ જ અમને આજે ખરેખર એવું લાગ્યું કે અમારા ઘરની વ્યક્તિ દ્વારા એમના ઘરની વ્યક્તિના હાથે જ્યારે અમે ઇનામ વિતરણ કર્યું એવો એક અમને અહેસાસ થયો છે।